નો ઉપર થોડો કાંઈ નહીં ચાલે છે આ જો ભાઈ તું તારું કામ કહીશ અમારે તું અહીંયા ઊભો રે હા તું ત્યાં ઊભો રે હા રજા જ છે તાર કલ્પો ઉભો રહે લઈ લે હું પછી ચાલે જાય ને એટલે બસ હવે છે ને આને હું તને દાણા દેતી જાઉં ને કાઢી નાખી દે આને આમ કરીને આમ હાથવાળાને કરીને આમાં નાખી દેજે આમ બાબા ઉભો રહે ને તું ત્યાં ઊભો રે અહીંયા ત્યાં રે તારા માટે તો બધી પ્રોસેસ હાલે છે ના ના ખાલી આમ જ ડોસી શાસ્ત્ર મુજબ આને અછબડા નમાયવા કહેવાય આને નમાયવા કહેવાય હા પછી કુલેર ખાવાની એ શિવન ભાવે કુલેર હે અરે વાહ તો સારું તારે હા તે ખાઈ છે ને તમ તારા માટે તો હોય તારે ખાવાનું હોય હાલો નીચે રાખ નીચે નીચે રખાય તો ચોટે કેમ નો ચોટે આમ નીચે નીચે માલ સામાન નીચે રખાય ને એમ આમ આમ રહે એટલે તો હવે આ રૂ ચોટાડ બસ હવે ચોટી ગયો ને એમ આ ચંદુરી એમ આ નીચે રાખીને આમ ચોટાડ શીતળા માતાનું ઓલું હોય ને એના જેવું એ રીતે કપાટ કરવી જોઈએ ચાલો આજે ઘણા ટાઈમે અમે બે તો બેસતા હોય પણ અમારા ઘરના ક્યારેક જ લાભ મળે હારે બેહવાનો નાસ્તામાં હાથ આવડે તમારે હા લે ચાલો બા અમારા વિડીયોગ્રાફર છે ખુલ્લા વાતાવરણમાં બા સાથે રમવાનો આનંદ લેવાય છે બાની કુકરીઓ પોતે જ હાકી દે એટલે બે તરફથી રમત એની જ હોય છેલ્લે વિનર પોતે થાય હા પોતે જ હાલશે આમાં બાને તો ખાલી એમને એને કુકરી નાખવાની પછી હાલી પોતે દે ને બધું પોતે કરી દે એને મન પડે ને એમ ટાઈમ પાસ થાય સમય પસાર થાય મોબાઈલ કરતાં તો સારું બીજી વાર નાખ્યું છ પડે તો જ હાલવાનું નકર નહીં પહેલી વખત એવો નિયમ છે તો જ બહાર નીકળે ઓહો પડી ગયું બાને કે હજી નથી પડ્યું એક વાર છે બરાબર ચાલો રમો એ લાઈ લાઈ વાલા ટીકડી કાઢ દઉં ટીકડી પીવી છે ટીકડી હે ગોળી અડધી કરી દઉં ઓય હાથે ટીકડી કાઢી લ્યો અમારે કાઢી ન દેવી પડે દવા પીવાનો તો વાંધો ન આવે સામેથી પી લે માગે મારે કઈ દવા પીવાની છે કેવી છે મીઠી છે તો સારું આ વળી એક ગોળી મીઠી આવતી છે કડવી નહીં લાગે કડવી જોકે એને નડતી નથી એ બે એક જ છે એટલે એ મીઠી જ હોય એ એક જ છે એક જ જોકે આને બહુ વાંધો નથી આવતો કડવી દવાઈ પી જાય છે એટલે એ શાંતિ છે કંઈ તકલીફ પડી હોય તો દવા પીવાની થાય તો વાંધો ન આવે સામેથી માગી લે મારે કઈ દવા પીવાની છે તો પ્રસ્તુત છે શિવાઈભાઈ અમને જણાવો કે આ અછબડા નીકળ્યાનો તમારો અનુભવ કેવો રહ્યો હે અછબડા નીકળ્યા તો કેવો મસ્ત રહ્યો એમાં શું મજા આવી આખો દી તો ખંજોર કીરતો હતો ન મજા આવી 2 દિવસથી તો ખંજોર બહુ આવતી હતી ઈચિંગ બહુ થતું હતું હવે આજે સવારે એમ કહેતો હતો આજ મને સારું થઈ ગયું પણ અત્યારે બપોરે થોડું દુખે છે ને
એ એમ જ હોય બેટા આમાં ઘડીક વાર એવું લાગે કે આપણને કાંઈ વાંધો નથી, વળી પાછું જરીક વાર ઉથલો મારે આમાં, એટલે ધ્યાન રાખવું પડે. હાવ હરખું તો થતાં હજી બેક દીક થાય, પણ તોય બહુ વાંધો નથી. આજે થોડુંક હળવું પડ્યું છે, ફોડકાની તો બધું છે જ. ખંજવાળ તો બહુ આવતી હતી કાલે, આજે થોડીક ઓછી થઈને વળી પાછી અત્યારે બપોરેથી ધીમે ધીમે થોડીક પાછી દેખાય છે. જો હુડ દબંગ થઈ જાય. ટી શર્ટ કેમ કરે ખંજવાળ આવે એમ નહીં, તું ટી શર્ટ કેમ કર ખંજવાળ આવે એટલે આમ એ મૂકી દે, એ મૂકી દે. અને કાં પછી એક જણાને પાછળ અહીંયા છે ને ઓલું પાતળું કપડું હોય ને એ લઈને આમ એને ઘસવાનું. એમ તો ફાવે, બહુ વાંધો હાથેથી ન ફાવે. હાથેથી તો ઓલું થાય ને, મૂકી દે. એ નો મૂકી દે ને તોય તારો અવાજ સરસ આવશે. એ નો આવે એમ હાવ નજીક ન રખાય તો ખરાબ આવે. બસ સીધું જોઈને બોલવાનું હોય. તો દર્શક મિત્રોને તમે શું કહેશો કે અછબડા નીકળે ત્યારે શું કાળજી રાખવી? ઊંચું જોઈને બોલ, અહીંયા મોબાઈલમાં હમું જોઈ. અછબડા નીકળ્યા હોય તો હું ધ્યાનમાં રાખવું? વાહામાં ખંજરવાનું. વાહમાં ખંજરવાનું. એ તો આવે એટલે ધ્યાન રાખવું. કેવી રીતે? તો હે હા દુખે ને એનું દુખે તો ખરા, પણ એટલે દુખે એનું શું ધ્યાન રાખવાનું, એમ શું કરવાનું? દુખે તો દુખે તો રોવાનું ને, હા તારી જેમ ખંજોડ આવે છે હા કરવાનું ને, હા એટલે બધાને ખબર પડે કે મને દુખે. હા હેલો કાલે વાતની વાતમાં રોયા ફરી રોઈ. મળી કાલે વાતની વાતમાં રોયા રોઈ. ફરી મળી હા ફરી મળીએ. ફરી નથી મળવું ભાઈ. મળ્યું છે ના ભાઈ ના, ઉપર કાઢી દઉં એમ કરમાં. કાઢવું હોય તો બસ નીકળી ગયો. હવે કંઈ બહુ હરી હંચા કરમાં એને રહેવા દે એમ કરીને. એ આમાં પછી અવાજ ખરાબ આવે. ચાલુ હોય ને ત્યારે આને ન હરી કરાય, ત્યારે એમનેમ જ રખાય. અને ખાલી બોલવું હોય ત્યારે જ બોલવાનું, એવું કરવાનું હોય. ચાલો તો હવે આજ માટે તો આટલું જ રાખશું. ફરી પાછા કાલના વિડીયોમાં મળશું. રક્ષાબંધનની બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. કાલનું પછી જોશું, કાલની ક્લિપો કાલના દિવસમાં એડ કરીને તમારી સાથે શેર કરશું.